સુગમતા, સફળતા અને શાંતિવાળો એનો અનુભવ થશે. ઓછી મહેનતે વધારે અભ્યાસ કરી શકે આવી પણ એની ગતિ છે. કુંભ રાશિનો શનિ પૂર્ણ દ્રષ્ટિએ ત્રીજી એની ભાગ્યસ્થાન પર પડે છે. ક્યાંક એને વર્ષમાં તકલીફ થાય તેવી શક્યતા છે. મહેનત થોડી વધારે કરવી પડે એવી પણ શક્યતાઓ અહીંયા અભ્યાસક્રમની અંદર દેખાઈ રહી છે. કારણ કે શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ જ્યારે પણ ભાગ્યસ્થાન ઉપર પડતી હોય કે પાંચમા સ્થાન ઉપર પડતી હોય ત્યારે અભ્યાસની અંદર જે મહેનત કરવી પડે એ મહેનત તો કરવી પડે છે. પણ ક્યારેક ક્યારેક માનસિક અશાંતિના કારણે, કદાચ એવું વાતાવરણ ન મળે એના કારણે, અથવા તો કોઈ પણ કારણસર અભ્યાસમાં નાની મોટી રૂકાવટો આવવાની પણ શક્યતાઓ દેખાય છે. તો આવા સમયે શનિની ઉપાસના એના માટે ખૂબ જ જરૂરી છે. આમ તો કુંભ રાશિનો શનિ બીજો પ્રબળત્વ પ્રાપ્ત કરી રહ્યો છે. પણ ઉચ્ચ અભ્યાસક્રમ માટે નીલાંજન સમાભાસ રવિપુત્ર યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમાં ભગવાન શનિશ્ચરનો મંત્ર છે. એ નિયમિત અથવા દર શનિવારે એની યથાયોગ્ય માળા કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. લગ્નેશ સૂર્ય પ્રબળ બની અને 7મા સ્થાન ઉપર શનિ પર પૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યો છે. એકંદરે એનું જીવન ખૂબ જ આનંદમય અને સુખમય પસાર થશે. દાંપત્ય જીવનમાં કદાચ આગળ જતા થોડો ખટરાગ રહે તેવી પણ શક્યતાઓ છે. પણ એ સમયે કુંડળી મેળવીને આપ ચોક્કસ આગળ વધજો, સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, એક પત્ર લઈ લઈએ. પોરબંદરથી લખે છે રશ્મિતાબહેન. તેઓ લખે છે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમ દરરોજ નિહાળે છે અને આપને પ્રણામ પણ મોકલ્યા છે. આયુષ્યમાન ભવ. જણાવે છે કે તેઓની જન્મ તારીખ છે 15/4/76. જન્મનો સમય છે રાતના 9:45 અને જન્મ સ્થળ છે ઘેડનું સરમા ગામ. તેઓનો પ્રશ્ન એ છે કે એમને કોઈ મોટી બીમારી નથી, પણ દવા કોઈ દિવસ બંધ જ નહોતી થતી. ઘરમાં કંઈક ને કંઈક કારણસર દવાખાનું ચાલુ રહે છે. તો સ્વાસ્થ્ય અંગે ભવિષ્ય કેવું રહેશે? 12મા સ્થાનમાં રહેલો રાહુ ચંદ્ર સાથે યુતિમાં છે, જેને આપણા શાસ્ત્રમાં ગ્રહણ યોગ કહ્યો છે. 8માંથી 6ઠું સ્થાન એટલે 12મું સ્થાન છે આયુષ્ય આરોગ્યનું. જે 6ઠું સ્થાન રોગ અને શત્રુનું સ્થાન કહેવાય. ભાવાદ ભાવ પ્રમાણે જો કુંડળીમાં આધાર રાખવામાં આવે તો આ ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ હોવાના કારણે સ્વાસ્થ્યની બાબતમાં નાની મોટી તકલીફો રહે તેવી શક્યતાઓ દેખાય છે. અહીંયા મંગળ પણ 8મા સ્થાનમાં બેઠેલો છે. તો એના કારણે પણ કદાચ મંગળ દોષના કારણે પણ સ્વાસ્થ્યમાં થોડીક અનિયમિતતા હોય. જે પ્રમાણે સ્વાસ્થ્ય આપણું રહેવું જોઈએ ન રહે. અકારણ ક્રોધ, માનસિક ચંચળતા, નસોનું ખેંચાવાપણું, બ્લડ પ્રેશર અથવા તો આવી કોઈ પણ લગતી બીમારીઓ હોવાની શક્યતા છે. નાની મોટી એવી બીમારીઓ કે આપણને ખબર ન હોય અને છતાંય શરીરને પીડતું હોય આવી શક્યતાઓ દેખાઈ રહી છે. સૂર્ય, ગુરુ, બુધ અને કેતુ આ 4 ગ્રહો 6ઠ્ઠા સ્થાનમાં એટલે કે રોગ અને શત્રુના સ્થાનમાં છે. તો રોગ સ્થાન પીડિત છે, આરોગ્ય સ્થાન પીડિત છે અને 12મું વ્યય સ્થાન પીડિત છે, જેના પાછળ ખર્ચો કરવાનો છે. તે આ ત્રણે સ્થાન પીડિત છે. એકમાં 4 ગ્રહો સાથે બેઠેલા છે, એકમાં મંગળ મહારાજ છે અને એકમાં રાહુ ચંદ્ર સાથે ગ્રહણ યોગ કરાવી રહ્યો છે. આ બધી જ વાતોને ધ્યાનમાં રાખીને જો કહેવામાં આવે, લઘુરુદ્ર આપણા શાસ્ત્રમાં એમ કહેવાય છે કે બધા રોગની દવા આમ તો લઘુરુદ્ર જ છે. કોઈ પણ ગ્રહો આ એકથી વધારે જ્યારે પીડા આપતા હોય ત્યારે લઘુરુદ્ર દ્વારા એને શાંતિ કરાવવી ખૂબ જ જરૂરી છે. એમાં કાળા તલ હોમવાના હોય છે. કાળા તલ ભગવાન શિવજીને જેટલા યજ્ઞ દ્વારા હોમીએ આપણું આરોગ્ય અને આયુષ્ય એટલું જ સારું રહે છે. મંગળ 8મા સ્થાનમાં હોવાના કારણે ગણપતિની પણ જો ઉપાસના કરવામાં આવે, ભગવાન ગણપતિની આરાધના કરી અને ગણપતિને દરરોજ પગે લાગવામાં આવે, દર મંગળવારનું વ્રત કરવામાં આવે, શંકર ચતુર્થીનું વ્રત કરવામાં આવે તો ચોક્કસ સારા સફળતાના અને સારા શરીર સુખના પરિણામો પ્રાપ્ત થશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આચાર્યજી સાથેની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આ ચર્ચા આગળ વધારીશું. તે ઉપરાંત અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ વિશે પણ વાત એક વિરામ બાદ. हमारी भारत की नारी आर्थिक सामर्थ्य की वो धरोहर उसके पास हो, क्यों न हम करोड़ों करोड़ों मकान बनाने का सपना ले. ए बहन, मोदी जीती जैसे ने. ખબર નહીં ચંપાબેન, એનો જવાબ તો પોલિટિકલ એક્સપર્ટ પાસે પણ નથી અને તમને ના ખબર પડે પોલિટિક્સમાં. એ બેન, તમને ખબર છે હવે હું કેમ રોજ કામે ટેન્શન આવવા માંડી? કારણ કે પહેલા છેટે ઝૂંપડામાં રહેતા, હવે તો પાક્કા મકાનમાં રહીએ છે અને હવે તો પાણીની લાઈનમાં ઊભા નહીં રહેવું પડતું. હા, આપણા નરેન્દ્રભાઈ જેમ આપણું ધ્યાન રાખ્યું એમ આપણા દેશનું પણ રાખશે. એ બેન, તમે કીધું નહીં, મોદી જીતી જશે ને. अब की बार मोदी सरकार. સિલ્ક પ્રોટીન એક્સ્ટ્રેક્ટ અને સર્વોત્તમ પરફ્યુમ્સની સાથે લક્સ, એવી મહેકતી કોમળ ત્વચા કે સ્પર્શા વિના રહી ન શકાય. रूप तेरा मस्ताना, प्यार मेरा दीवाना, कोई हमसे ना. આકર્ષણ વધતું જાય, બસ થોડો જ લક્સ. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ.
अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। अगर फिरदौस बर्रुई ज़मीनस हमीनस्तो 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 बात तो जन्नत की हो रही है, लेकिन ये जन्नत अपने ही शहर में है। ये है सुगरा पैराडाइज। 1 and 2 BHK अपार्टमेंट्स एंड शॉप्स और अमेनिटीज जैसे कि मस्जिद, चिल्ड्रंस प्ले एरिया और क्लब हाउस। तो हुआ ना पैराडाइज। સુગ્રા પેરાડાઇઝ, GITC, બીબી તલાબ રોડ, વટવા। હેલો એગ્રી મીડિયા, તમારી સીડી મેં ગ્રીન હાઉસની જોઈ, બહુ સારી છે। ઘેર બેઠે બધા સમાચાર મળ્યા, તો મને ટામેટીની ખેતીની એક સીડી મોકલી આપજો વહેલી તકે। બીમારીઓ અલગ છે, પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ। ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન। ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે। લાઈફ બોય? નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે। 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા, નવો લાઈફ બોય। કિસાન ભાઈઓ છે ભારતના મજબૂત હાથ। કિસાન ભાઈઓને મળતા રહેશે ફસલ પર સુનિશ્ચિત લાભ અને જમીનના યોગ્ય દામ। કોંગ્રેસની ટીમ છે તમારી સાથે। દરેક હાથમાં શક્તિ, દરેક હાથમાં ઉન્નતિ। અરે ઉડી ગઈ। કિસી તો પપ્પાના ગાલ પર બેસી ગઈ। આ કિસી ફક્ત તમારા માટે છે। કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો। ग्लिसरीन भर्यो पेर्स त्वचाનું મોઇસ્ચર પાછું લાવે, ત્વચા દેખાય યંગ, રહે યંગ। પેર્સ। ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત છે। આચાર્યજી સાથેની ચર્ચાને આગળ વધારે આચાર્યજી કર્ક સિંહ અને કન્યા રાશિની વાત કરી લઈએ। કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે। કોઈ પણ પ્રકારનું રોકાણ જો કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે આમ તો કરી લેજો, વાંધો આવે એવું નથી, પણ થોડું મધ્યમ સફળતાવાળો યોગ આજનો દેખાઈ રહ્યો છે। એટલે લાંબા ગાળાના એવા કોઈ રોકાણ કરવાના હોય તો થોડુંક સાચવીને કામકાજ કરજો। કોઈ પણ કામ જ્યારે અધૂરા રહેતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિની મદદ લેવી એ આજના તમારા માટે જરૂરી બનશે। ખાસ કરીને નજીકના સહયોગીઓ દ્વારા જો સારી સફળતા માટે તમે મહેનત કરતા હો તો એની ચોક્કસ તમે લેજો, એની સહયોગ મળશે તો ખૂબ જ સારી સફળતા મળશે। મિત્રો સાથે જ્યારે કોઈ પણ લેવડ દેવડ કરતા હોય ત્યારે થોડુંક સાચવીને કામકાજ આજે કરવું જરૂરી છે। ધંધાની અંદર સારી આવક પ્રાપ્તિના યોગો દેખાઈ રહ્યા છે। જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ સારી સફળતા મળશે। આજનો યોગ આપના માટે ખૂબ ઉત્તમ છે। સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે આવા સિંહ રાશિવાળા જાતકો માટે શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય, જમીનની કોઈ દલાલી કરતા હોય, કોઈ પણ કાપડ અથવા તો કોઈ પણ એવા વ્યક્તિ લગતી દલાલી કરતા હોય તો ખૂબ જ સારી સફળતાના યોગો આજના દેખાઈ રહ્યા છે। સારો લાભ મળશે। ધીરજથી કામની શરૂઆત કરવી મિત્રો તમારા માટે આજે ખૂબ જ જરૂરી બની જશે। ધંધાની અંદર અથવા કોઈ પણ કામકાજની અંદર પણ સારા લાભની શક્યતાઓ દેખાય છે। પ્રેમ સંબંધોમાં થોડીક તકલીફ આજના દિવસ માટે રહે તેવી શક્યતા છે। મિત્રો સાથે થોડો મતભેદ આજના દિવસ માટે રહે એ પણ વસ્તુને નકારી શકાતી નથી। ધીરજથી આજે કામકાજ કરજો, ચોક્કસ સારી સફળતા મળશે। કન્યા રાશિ, પ, ઠ અને ણ અક્ષરથી બનેલી રાશિ છે કન્યા। અજાણ્યા વ્યક્તિ સાથેનો કરેલો વ્યવહાર આમ તો નુકસાનકારક જ હોય છે, પણ આજના દિવસ માટે આવો કોઈ વ્યવહાર આપ જે કરશો જે સામેની વ્યક્તિને આપ ઓળખતા નથી પણ લોભના કારણે, કોઈ પણ મોહના કારણે આપ આવો વ્યવહાર કરો તો નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાય છે। ખાસ કરીને સાચવીને કામકાજ કરજો। આવકની અંદર સારા વધારાના યોગ દેખાઈ રહ્યા છે। પરિવારજનોનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે આપણને પ્રાપ્ત થશે। એની હૂંફ, એની લાગણી તમારી સાથે જોડાયેલી રહેશે, જેના કારણે દિવસ તમારો આજે ખૂબ જ આનંદમય રહેશે। અકારણ કોઈ પણ પ્રકારની ચિંતા તમારા કામ બગાડી શકે આવી પણ શક્યતાઓ છે। સાચવીને કામકાજ કરી લેજો। જય ગણેશ। અને કોલર છે એમને સાંભળીએ। હેલો હેલો હેલો, નામ શું છે આપનું? મેડમ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું નામ છે હું આપનું? અમદાવાદથી બોલું છું જી। અને મારું નામ છે શકીલા બાનુ। મારી ડેટ ઓફ બર્થ છે 30/11/1959 અને સમય છે 4:20 સવારે। મારો પ્રશ્ન એ છે કે મારો કેસ ચાલી રહ્યો છે જમીન માટે, તો મને કેટલા ટાઈમમાં સફળતા મળી જશે? મને કોઈ આંચ તો નહીં આવે ને? અને મને જોબ કેવી રહેશે? સામાન્ય રીતે કોઈ પણ પ્રકારના કોર્ટ કચેરીને લગતા કામકાજ, એમાં ખાસ કરીને સ્થાવર અને જંગમ કોઈ પણ મિલકતના આધારમાં જો હોય તો તમારે થોડી રાહ જોવી પડશે। શનિ મહારાજ મંગળ ઉપર છે, પોતાનું પરિભ્રમણ જ્યાં સુધી ન બદલે ત્યાં સુધી આ તકલીફો રહેવાની શક્યતાઓ છે। સારા પરિણામો ન મળે। જુલાઈ મહિના પછી કદાચ તમને થોડીક રાહત દેખાશે, પણ ઓક્ટોબર નવેમ્બર મહિનાની 16-17 તારીખ પછી તમારા કાર્યક્ષેત્રમાં વિકાસ થાય અને જે કંઈ કાર્ય આરંભી રહ્યા છો, જે કંઈ કાર્યમાં તમને સારા ફળની ઈચ્છા છે એ પૂરું થાય તેવી શક્યતા છે। જોબની અંદર પણ ખૂબ જ સારા યોગ દેખાઈ રહ્યા છે। ચંદ્ર શનિ સાથે વિષયોગ બનાવી રહ્યો છે। આ યોગનું ધાર્મિક વિધિ દ્વારા તમે તમારું નિવારણ કરાવી લેજો, ચોક્કસ સારી સફળતા મળશે। જય ગણેશ। મહેન્દ્રભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિ, તો આ વિશે જણાવી દો। તુલા રાશિ એટલે જેના અક્ષર ર અને ત છે।
સમજણથી કરેલું કાર્ય હંમેશા સારી સફળતા આપતું હોય છે. મિત્રો, તુલા રાશિવાળા જાતકોને આજના દિવસ માટે સમજી કામ કરવા જેવી વાત છે. કારણ કે કોઈ પણ પ્રકારની સમજણ વગર કરેલું કાર્ય નુકસાન કરાવી શકશે. તો સમજદારીથી કામ કરશો તો સારો લાભ દેખાશે આજના દિવસ માટે. તમારા કોઈ પણ જૂના સ્નેહીઓ હોય, જૂના મિત્રો હોય, જૂના સ્વજનો હોય, જેને તમે ઘણા સમયથી ન મળ્યા હોય, એવા વ્યક્તિઓને આજે મળવાનું થાય અને એના કારણે પણ એનો હરખ આજે તમારા હૃદયમાં અંકિત થશે. તબિયતની બાબતમાં થોડોક સમય આજના દિવસ માટે સાચવવા જેવો છે. કદાચ વાતાવરણ પણ ખરાબ છે. સ્વાસ્થ્યની બાબતમાં ખાસ કરીને હૃદયને લગતી કોઈ પણ તકલીફ હોય, બ્લડ પ્રેશરને લગતી કોઈ પણ તકલીફ હોય, લોહીના પરિચાપને લગતી કોઈ પણ તકલીફ હોય તો આજના દિવસ માટે સાચવીને કામકાજ કરજો. બીજી વસ્તુ એ છે કે આજના દિવસ માટે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઉધારીથી બચવાનું રહેશે. ન તો ઉધાર લેવું, ન ઉધાર દેવું. આટલું જો વિચારશો તો ખૂબ જ સારી સફળતા આજના દિવસ માટે મેળવી શકશો. વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો ન અને ય અગર તમારા અક્ષર છે તો રાશિ તમારી વૃશ્ચિક છે. જે કોઈ સ્થળે આપ કામ કરી રહ્યા છો ત્યાં મન પ્રસન્ન રહેશે ને પ્રસન્ન સર્વ દુઃખાનામ. આની રસ્યો ઉપજાય તે પ્રસન્નતા માણસના દુઃખને હરી લેતી હોય છે. આ તમારા માટે આજે ખાસ જરૂરી છે. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના આપ કામકાજ કરતા હોય, નવા ધંધાની અંદર નવા કોન્ટ્રાક્ટ ક્લે કરવાના હોય, નવી મશીનરી ખરીદવાની હોય, અથવા તમારા ક્ષેત્રનો વિકાસ કરવાનો હોય, માણસોને તમારા કામ ક્ષેત્રની અંદર લેવાના હોય, તો આવા તમામ કામની અંદર સારી સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. કદાચ યાત્રા અને પ્રવાસ અથવા ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કામકાજ કરવાવાળા વ્યક્તિઓનો પણ કામનો ભાર આજે વધી જાય. યાત્રા પ્રવાસના પણ સુંદર યોગો દેખાઈ રહ્યા છે. પરિવારમાં થોડોક માનસિક તણાવ, થોડીક અશાંતિ આજના દિવસ માટે અનુભવે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અથવા તો ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તો નવી તકો અને નવા કામ કરવાની આજની તમારી જે ગણતરી છે એ સફળ થાય તેવી શક્યતાઓ છે. નોકરિયાત વર્ગને પણ પોતાના સહ કર્મચારીઓ દ્વારા ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. સમય થોડોક અનુકૂળ નથી, સાચવીને કામકાજ કરજો. કામમાં મહેનત વધશે. શત્રુ પક્ષ દ્વારા પણ સાવધાની રાખવી તમારા માટે આજે જરૂરી બની જશે. જય ગણેશ. એક કોલર છે, એમને સાંભળીએ. હેલો. હાલો, જય ગણેશ. સંજીવ મહેન્દ્રભાઈ. જય ગણેશ. શું નામ છે આપનું? મારા મમ્મીનો પ્રશ્ન છે. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 24/11/1947. જી. સંજીવ નામ છે. જન્મનો સમય? જન્મ સમય નથી ખબર. શું પૂછવા માંગો છો? સમસ્યા છે અને તબિયત બહુ થોડી ગરમ છે, તો જણાવશો કોઈ ઉપાય? મીન રાશિનો ચંદ્રમા એમનો હોવાના કારણે શુક્ર, ગુરુ અને સૂર્ય ચંદ્ર કુંડળીની અંદર ભાગ્યસ્થાનમાં છે. તુલા રાશિની અંદર બુધ કેતુ સાથે છે. અત્યારે એ જ સ્થાનની અંદર શનિ અને રાહુનું પરિભ્રમણ છે. કદાચ આ 2014નું વર્ષ આપના માતાના સ્વાસ્થ્યની બાબતમાં થોડી કચાશ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આવા સમયે ચંદ્ર જ્યારે નિર્બળ બનતો હોય અથવા તો બુધ અને કેતુ ઉપર શનિ રાહુ જેવા પાપ ગ્રહોનું પરિવર્તન જ્યારે થતું હોય ત્યારે કોઈ પણ ચાંદીના વાસણની અંદર જ્યારે પણ ઊંઘતા હોઈએ ત્યારે ડાબી બાજુના ભાગની અંદર ચાંદીના વાસણની અંદર પાણી ભરીને રાત્રે મૂકી દેવાનું હોય છે. સવારમાં ઉઠી અને આ પાણી કોઈ પણ ગમલામાં, કોઈ પણ છોડમાં, કોઈ પણ ઝાડમાં એ પાણી નાખી દેવાનું હોય છે. આ પ્રમાણે નિયમિત કરવાથી માનસિક ચંચળતા અને લોહીના પરિભ્રમણમાં ક્યાંક કચાશ હોય તો એ શક્યતાઓ બધી દૂર થઈ જતી હોય છે. આ પાણીનો પ્રભાવ છે એ મનના જે તરંગો છે તરંગોને ખેંચી લેતું હોય છે. પણ વસ્તુસ્થિતિ એ છે કે ચાંદીના પાત્રમાં રાખવું પડે. બીજું, પાણીની અંદર કોઈ પણ ગુલાબની પાંખડી, કોઈ પણ ફૂલ કશું જ ન મળે તો કોઈ પણ લીલા જે છોડવા છે એ છોડવાના પાન લાઈન પણ થોડાક અંદર નાખવામાં આવે તો માનસિક શાંતિ સાચી મળશે. બીજું, પાર્વતીની પૂજા ખાસ જરૂરી છે કારણ કે કેતુ અહીંયા બુધ સાથે યુતિમાં છે. તો શિવ પાર્વતીની ઉપાસના જો સારી રીતે કરે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં. અને માતાજીનો મંત્ર છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. નિત્ય પાઠ જો કરે શિવ પાર્વતીનો, સ્વાસ્થ્ય પણ સુધરશે. આગળ જતા ખૂબ સારું સુખ પણ પ્રાપ્ત થશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, મકર, કુંભ અને મીન રાશિ વિશે જોઈશું એક વિરામ બાદ. કેમ દેશમાં લાખો કરોડોના કૌભાંડો થયા? કેમ દેશના લાખો ગામડાઓમાં વીજળી નથી? કેમ દેશમાં અમે સુરક્ષિત નથી? દુનિયાનો સૌથી યુવા દેશ કેમ સૌથી આગળ નથી? કેમ દેશમાં મજબૂત લીડર નથી? ભારતને કોણ બદલશે? ગુજરાત બદલશે. જેટલી વાર આંગળી ઉઠી એટલી વાર ઉઠ્યા સવાલ, પણ આ વખતે આંગળી ઉઠશે જવાબ લઈને. નરેન્દ્ર મોદી. અબ કી બાર મોદી સરકાર. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ.
શું તમને શરીરના સાંધાના દુખાવાની તકલીફ છે? શું તમને તમારી યુવાની ઘડપણ જેવી લાગે છે? તો તરત જ સારવાર કરાવો અમેરિકન કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી. સર્જરી કે ઓપરેશન વિના કમર, ગરદન, ખભા, પીઠ, સાયટિકા, માઇગ્રેન, સાંધા સ્નાયુના દુખાવાની અને મણકાના અસંતુલનને કારણે થતી તકલીફોનો અમેરિકન કાયરોપ્રેક્ટિક પદ્ધતિથી ઇલાજ કરાવો. સંપર્ક કરો ડોક્ટર આકાશ પટેલ 9978854726 9662502748. हेलो, मैं राहुल अंबाला से अपनी जोड़ी खूब जमेगी जी. शाहरुख, मैं जानती हूँ तुम हो. हेलो. हेलो. माई सेल्फ देवदास फ्रॉम कोलकाता. शाहरुख, मैंने कहा ना नो. हाय अंजलि मेरठ से. शाहरुख, स्टॉप इट. शाहरुख नहीं, अगले लाख में आप मेरे साथ स्टार्ट कर सकते हो. बस मुझे मिस कॉल दीजिए 9004690046 पर और बनिए मेरे को स्टार. કોઈ પણ ખેલાડી એકલે હાથે મેચ નથી જીતી શકતો. અમારો મત એને જ જશે જે પૂરી ટીમની પડખે ઊભો છે. અમારો મત કોંગ્રેસને. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત કરું છું. મહેન્દ્રભાઈ, અન્ય 3 રાશિ જે છેલ્લી છે મકર, કુંભ અને મીન, એની વિશે વાત કરીએ. મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે. કોઈ પણ જ્યારે કામ કરતા હોઈએ ત્યારે પોતાની બુદ્ધિ શક્તિનો જો વધારે આજના દિવસ માટે ઉપયોગ કરીએ તો ખૂબ જ સારી સફળતા મળે. બાકી પારકી આશા સદા નિરાશા. આજના દિવસ માટે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય તો તમારી જેટલી મહેનત વધારે હશે આજે એટલું સારું પરિણામ આપ મેળવી શકશો. પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં, માંગલિક પ્રસંગોમાં, ધાર્મિક પ્રસંગોમાં આજના દિવસ માટે જવું પડે તેવી પણ શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને ખર્ચમાં થોડો વધારો થાય તેવી શક્યતાઓ છે. આવડતનો જેટલો વધારે ઉપયોગ કરશો એટલી જ સારી સફળતા આજના દિવસ માટે આપ મેળવી શકશો. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે જૂની પરેશાનીઓમાં રાહત મળે તેવી શક્યતાઓ દેખાય છે. કામકાજમાં વૃદ્ધિ થશે. આવકના નવા સ્ત્રોત પણ ઊભા થાય. પોતાના ધંધાની વાત બને ત્યાં સુધી આજે ગુપ્ત રાખવી જરૂરી છે. સંબંધીઓ દ્વારા થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે આવા જાતકો માટે પરિવારમાં કોઈ પણ વ્યક્તિની બાબતમાં, ખાસ કરીને તબિયતની બાબતમાં થોડીક ચિંતાઓ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે. અકારણ ખર્ચ પણ વધે તેવી શક્યતાઓ છે. પારિવારિક શાંતિ તો જણાશે જ. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હો તો સાચવીને કામકાજ કરજો. ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, અને એક કોલરને સાંભળી લઈએ. હલો. જી. હલો. હલો. હા, હલો. હલો. જન્મ તારીખ જણાવો આપની. મને 29/10/1978. જી. સમય છે સવારના 9:30 વાગે અને સ્થળ છે કોડીનાર. શું પ્રશ્ન છે? મારી સમસ્યા છે. જી બોલો. અને સમય છે કોડીનાર. હલો, પ્રશ્ન શું છે? હા, હલો. મારે કેમ આમ કઠણાઈ બહુ છે ને માંદી હાજી રહું છું ને. આપની જે સમસ્યાઓ દેખાય છે શુક્ર, બુધ, સૂર્ય અને મંગળ આ 4 ગ્રહો તમારા વ્યય સ્થાનમાં સાધે છે. શનિ મહારાજ સિંહ રાશિમાં 10મા સ્થાનમાં બેઠેલા છે. રાહુ મહારાજ એકાદશ સ્થાનની અંદર છે. તો મંગળ અને શનિની વચ્ચે રાહુ હોવાના કારણે જીવનમાં વારંવાર કઠિનાઈ અને સમસ્યાઓના સમાધાન માટે તમારે પ્રયત્ન કરવા પડ્યા હોય. તમારે મહેનત વધારે કરવી પડી હોય. જવાબદારી અથવા તો કોઈ પણ પ્રકારની એવી બાબતો હોય કે જેના કારણે કાયમ તમારે ટેન્શનમાં રહેવું પડતું હોય. આવું એક કુંડળીનું સામાન્ય ગણિત બતાવી રહ્યું છે. 9મું સ્થાન, 10મું સ્થાન, 11મું સ્થાન અને 12મું સ્થાન કેતુ અને ચંદ્ર સિવાયના બધા જ ગ્રહો, આ 7 ગ્રહોની અંદર 5 ગ્રહોથી વધારે ગ્રહો જ્યારે આ ભાગમાં આવતા હોય ત્યારે જીવનનો ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ વારંવાર એના જીવનમાં ક્યાંક ને ક્યાંક સમસ્યાઓના સમાધાન માટે એને મહેનત કરવી પડતી હોય છે. મંગળ સૂર્ય સાથે અંગારયોગ બનાવી રહ્યો છે. કર્મસ્થાનની અંદર શનિ મહારાજ અધિશત્રુ બની અને 10મા સ્થાનની અંદર છે, કર્મસ્થાનની અંદર છે. આ બંને વસ્તુઓ એવી છે કે જે જીવનમાં પરેશાનીઓ આપે તો એના માટે નિવારણ કરવું જોઈએ. તો શનિના નિવારણ માટે કોણસ્થ પિંગલો બભરૂ કૃષ્ણ રૌદ્રંતકો યમાં સૌરી શનિશ્ચરો મંદ પીપલાદેન સંસ્કૃત એતાની 10 નામાની આ 10 નામને પ્રાતઃ રૂત્થાય પડે સવારમાં જો બોલવામાં આવે તો શનિશ્ચર કરતા પીડા ન કદાચિત ભવિષ્યથી, ચાહે પનોતી હોય, ચાહે શનિની પીડા હોય, ચાહે કોઈ પણ પ્રકારને શનિને લગતું નુકસાન હોય, ન્યાયને લગતું, કોર્ટ કચેરીને લગતું નુકસાન હોય, ભાઈ વચ્ચે કોઈ તકરારો થતી હોય ત્યારે આ શનિના 10 નામનું જો પારાયણ કરવામાં આવે તો ચોક્કસ એને સારી સફળતા અને શનિની પીડામાંથી મુક્તિ મળતી હોય છે. ક્રોધ અને અકારણ ચિંતા એ મંગળ આપે છે. આત્મબળની વૃદ્ધિમાં અવરોધ એ સૂર્ય આપે છે. તો સૂર્ય ખાડે પડેલો છે, મંગળ સાથે યુતિમાં છે. તો અંગાર યોગના દોષનું પણ આપ નિવારણ કરાવી લેજો. ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ.
મહેન્દ્રભાઈ, દર્શક મિત્રોને આપે છે માહિતી અને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, જો આપ પણ ઈચ્છતા હો અમારા કાર્યક્રમમાં આપની સમસ્યા જણાવવા માટે, જો આપનો ફોન ન લાગી શકતો હોય અને આપ ઈચ્છતા હો કે આચાર્યજી આપના પ્રશ્નોનું નિરાકરણ લાવે, તો ચોક્કસપણે અમને પત્ર લખી જણાવો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. સરનામું છે ભવિષ્ય દર્શન કાર્યક્રમ, VTV ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, SG હાઈવે, અમદાવાદ 380052. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે 7:30 કલાકે ફરીથી મળીશું. ત્યાં સુધી મને અને આચાર્યજીને રજા આપશો. જય ગણેશ. गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे